સાહિત્યની માલિકા જા ભગવતી ખોડલ જેનું નામ ભલામણા પડી ગયું હોય અને ઈ ખોડલ જેથી સપનાની માલિકા આવી મા બાપની ઈચ્છા હોય એક બાળકનો જન્મ થાય અને ઈ બાળકનો જન્મ થયા પછી આ તકલીના માળા જેવડું ગામ જોડાવર ત્યાં ભગવતી દેશનાની માલિકા આવી અને એટલું કહી દેતા આવતો હોય કે આ દીકરો તારો નહીં મારો અને એ દીકરો જે દિવસે મા બાપે જેથી માંગણી કરીને દઈ દીધો હોય બાપ એ બીજો કોઈ નહીં સંત વલીઓ જેના નામ માટે આજ માં ભગવતીએ બધા ફરકાવી હોય એવા કોટી કોટી વંદન આવા સંતને સંતપણા મફતમાં નથી મળતા એના મૂળ ચૂકવવા પડતા એવા સંત શ્રી બાબુદાસ બાપુને આપણે કોટી કોટી સૌ મિત્રો વંદન કરો અને એક વખત જય બોલાવો બોલો ખોડિયાર માત કે એલા જે બોલો બાપ પડે તો મારી માથે ભલામણા હો સાંભળવા જાવ અને આગલા પછી જય ન બોલાય ફરી એક વાર બોલ ખોડિયાર માત કી બાબુદાસ બાપુની હજી ઓછી જય બોલાય પણ એક વખત તમારી પાસે જો જય ન બોલાવો ને તો ગણપત રાઠોડ મોટી જાવ બોલાવો તો બીજો જોડીદાર બેનબા જેનું નામ એટલો બધો સુંદર જેને લખ્યું અને એ નામ માથે આ જગતના ભલામણા ઉજળું કરી બતાવ્યું હોય નામ જોવો તો કાળું દેખાય પણ જગતને ઉજળું કરી બતાવ્યું હોય કૃષ્ણની ઘોડે એવા બેન શ્રી કાજલબેન દુધલિયા અને ઢોલકનું ધીંગાણું બાપ ખોટી વસ્તુને જો હાચી કરી દેવી હોય અને જગતની હારે તો ઠીક છે પણ કલાકારોને જો નચવી દેતે હોય આવા ઉસ્તાદ આવા ઢોલક આવું પોતાનું ગ્રુપ એક રમકડું જુનાગઢનું ગણાય હાજી રમકડું અને ઈથી ઉલટું નામ લઈ અને પ્રેમથી મિત્રોને એક વખત વધાવજો અને તાળીના ગગડાટથી વધાવજો જેથી કરી અમારો કલાકાર ફૂલ ડંડોળ થઈ જાય અને આની માથે તો ભલામણા અમારો માહોલ આ અમારા પાખું છે એવા રઘુભાઈ રમકડો ભલામણા મિત્ર આપણી સમાજ અને આવા કલાકારોની જ્યારે ઓળખાણ બનાવે એનું ગ્રુપ અને આજ તમારી સામે જે કાંઈ સાહિત્યની રેન્જ સાહિત્યનો માહોલ અને સાહિત્યની સમજણ દર જોક્સ વાતો બધું જેટલું દેવાશે એની તાકાત ભર્યું અમે આજ માં ભગવતીના આશીર્વાદ બેઠા અમારી માં ખોડલ આજ અમને સાથ સહકાર આપી એવા રેડિયો ટીવી કલાકાર જેમ મારા આલ્ફાની માલપા જોક્સ રૂપિયા આપે અને દૂરદર્શનની માલપા કૃષ્ણ વીરા કોઈ વાતો આવે એવા તમારી સમાજ આજ ભલે હું ઊંચે બેઠો પણ તમારી કરતા હું નીચો ઈ કલાકાર ગણપત રાઠોડ અને
પરિવારની માલપા એક છાપા એક શબ્દોમાંથી અનેક શબ્દો બનાવ્યા હોય, અનેક શબ્દોમાંથી અમુક ચિત્રો બનાવ્યા હોય, અનેક ચિત્રોમાંથી અમુક ઘેરે ઘેરે જે પહોંચાડતા હોય, એવા આજ આપણી સમાજ પ્રેસો જો આવીને બેઠા હોય, એવા કંઈ પ્રેસો જેના નામ ફૂલ જેવા નામ જેવા લખી દીધા હોય, એવા ફૂલસાદ દિવ્ય ભાસ્કર અને દિવ્ય પ્રકાશ અવર કાળુભાઈ રૂપાણીના આપણી સમાજ આ જે કાંઈ મહેનત થાય એ મહેનત કરી અને ત્યાર પછી એક પટેલ જ્ઞાતિનું ગૌરવ દિવ્ય પ્રકાશ અને રાદડિયા પરિવારની માલિપા એક એવું ઉજળું નામ જેને કહેવાય. ઉજળા નામથી એમનો નથી બનતો બાપ. એટલે જ કહેવાય કે સંતને સંતપણા નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. આ સંતો જ્યારે ઈ ભજન કરતા હોય ભલામણા, ઈ ભજન કરતા કરતા જેથી જગતને જેથી પી જતો હોય અને ઈ જગતને પી ગયા પછી ઈ જગતમાંથી જ્યારે કથીર પીવાઈ ગયું જ્યારે હોનું કાઢે ને તો ઈ જગત બાપ એને નમન કરે ને કે હગા બાપને કોઈ નમન નથી કરતું. તો વિચાર તો કરો. તો આવા ભાઈ શ્રી દિવ્ય પ્રકાશ રતિભાઈ રાદડિયા આપણી સમક્ષ આજ એટલી એવડી એની મહેનત છે, એટલી એની આજ તાકાત છે, આજ કામ કરશે. અને કલાકારોને જે કાંઈ શરૂઆતની માલિપા ખાલી ઓળખાણ જ આપવાની હોય, પછી ગણપતિ વંદના હોય અને પછી જે બાબુદાસ બાપુનો જે મારી પાસે ઇતિહાસ હમણાં આવ્યો ત્યાર પછી મેં એક બાબુદાસ વિશે બહુ સારું લખ્યું કે હૃદયનો ઘાવ લાગ્યો છે બતાવીએ તમને શી રીતે, અરે આ જીગરનો જખમ ઊંડો એને રૂઝાવીએ શી રીતે બાપ. આજ આવો હાથમો જે દિવસે એ વયા નથી ગયા. કૃષ્ણે જેથી અર્જુનને કીધું તું કે આત્મો છે એ કોઈ દી મરતો નથી ભલામણા, અને આજ ઈ અમારો આત્મો કોઈ દી આત્મા મહાત્મા કોઈ દિવસ મરે નહીં. અને ઈ આજ અમારી ઉપસ્થિત આજ બાબુદાસ બાપુ એને કોટી કોટી વંદન કરી અને પ્રવીણભાઈ પટેલને આપણે વિનંતી કરી ગણપતિ વંદના આપણી સમક્ષ. પછી તમે માગશો તમારી ફરમાઈશ, તમારો આનંદ અને સમય જાજો ન લેતા પ્રવીણભાઈ પટેલને આપણે વિનંતી કરી એક વખત મિત્રો તાળીથી વધાવજો કે જેથી કરી કલાકાર, ચિત્રકાર, ટેક્સીકાર, પત્રકાર ને વાહે વેદ્યો બેકારોનો ભરો નહીં, પણ જે કલાકારને વધાવે ત્યારે એમ કહેવું પડે કે કલાકાર કભી મરતા નહીં, उसको मार दिया जाता है, जब उसकी कब्र से निकलो तो तालियों के इंतजार देखता है बाप. એને તાલીઓ એ ખાલી મળી જાય ને બાપ એટલે એની છાતી છે ને ફાટી જાય. સવારે ભલે પછી અમે જેઠ મહિના કાગડા જેવા બેઠા હોય, પણ આજ જે મોજ છે એવો પટેલ જ્ઞાતિનું ગૌરવ. અને આવા ગૌરવને જ્યારે ગણપતિ વંદના કરવા જ્યારે બેહાડીએ એના પરિવારની માલિપા તમે જોવો. ભોળાનાથની સામે નજર કરો, પાર્વતી સામે નજર કરો, ગણપતિ સામે નજર કરો, કાર્તિક સામે નજર કરો. એકા બીજા જોઈને ખાઈ જતા હોય કે ભોળાનાથના ગળાની માલિપા રૂંઢમાળ, માં ભગવતી સામે સિંહ બેઠો, ગણપતિ સામે ઉંદરડો અને કાર્તિક સામે મોર. તો મોર છે એ નાગને ખાઈ જાય, નાગ છે એ ઉંદરને ખાઈ જાય અને સિંહ છે એ પોઠિયાને ખાઈ જાય. ને તેથી ભોળો નાથી પ્રતિક આમ બતાવે કે અમારા કુટુંબની માલિપા એકાબીજા ભેગા રહી છીએ એટલે આજ પૂજાઈ રહ્યું. એવો હર કુટુંબને હું એટલી વિનંતી કરું કે જેટલા કુટુંબ પરિવારની માલિપા થોડુંક જાતું કરજો મિત્રો, પણ ભાઈઓ કોઈ દિવસ કલેશ ન કરતા. કલેશ ન કરે ને કોઈના બાપની તાકાત નથી કે કુટુંબ પરિવારની માલિપા કોઈ વાળ વાકો કરી શકે. પણ એટલી વિનંતી છે કે જ્યાં આ કાંઈક સાંભળો ને એ કાંઈક થોડુંક લઈને જાજો, અહીં મૂકીને ન જતા. તો એવી ગણપતિ વંદના લઈને આપણી સમક્ષ પ્રવીણભાઈ પટેલ.
खोड़ियार मात की जय। परम पूज्य सदगुरु श्री बाबूदास बापुनी जय। गुरु श्याम जी बापुनी जय। परबना पीरनी जय। रामा पीरनी जय। सत्य सनातन धर्म की जय। भागवत भगवान की जय। पूज्य सीताराम बापुनी जय। ओम नमः पार्वती पते हर हर महादेव। नाम परमेश्वर जेड़ो जगत માંડ્યું છે જોઈ નરમૂરખ સમજે નહીં મારો करे सोय। नारायण नाम पड़ी बुढ़पण मां पीछा बाळपण यौवन वखत ત્રણે ગયો ન જાણ। નારાયણ ના વિસારીએ नारायण ना विसारिए नारायण ना विसारिए ए नित प्रत लीजिए नाम। मनुष्य मजूरी जो करे गणपति आगे रहो जी गणपति गण आगे रहो ए दोई कर जोड़े छे आदास सदा सर्वदा समर्था विघन आवे हमारी पार्वती जल दिलन चली पार्वती जल
દિલવ ચલી એ વળી નારી નમલે ઓગડા કરો એણે વેલ ઉતાર્યો એના બનાવ્યા શ્રી ગણેશ ગણેશ જય હો લખણી તારા એક નામ નહીં સરસ્વતી માતા જીના સમરણ કરીએ સમરું દેવ સુધારો સરસ્વતી માતાજીના સમરણ કરીએ સમરણ દેવ સુધારો સમરીએ પીરજી પશ્ચિમનો દાતા સમરીએ પીર પશ્ચિમનો ગોવડ નહીં અજબ નીચે ગોમતી નો આરો અરે ઊંચા દેવળ में प्रभु री
ઈ દેવળમાં મારો નાથજી બિરાજે એ જીવન મોરની મારો સમરો દ્વારિકા વાળો દેવળવાળા તમે એ દયા કરો મારે સદાય ઓછું તમારો દેવળવાળા પ્રભુ દેવળવાળા પ્રભુ દયા કરો મારે સદાય ઓછું તમારો સમરો દેવ સુધારો આપણી વચ્ચે આપણા પ્રિય એવા લોકગાયિકા માયાબેન ગુજરેજી આ ઉપસ્થિત થયા છે એમને જોરદાર તાળીઓથી સન્માન કરી વધાવીએ આ માઇક હાલો સરસ્વતી માતા વિના કમરવ કરીને સમરો દેવ સુધારો
राम देव
सुनाग को गले पटो करी शिव जी गए कैलाश अखंड तपस्या धारण करी ए अखंड तपस्या धारण करी गई गई भोलेनाथ शक्ति के अनुसार पूजा पर दंड वहे दिन रात लाख डमरू नाम शक्ति के अनुसार पूजा पर दंड वहे दिन रात लाख डमरू नाम करे छे देवा जीवने घोड़ा शिव ने बदो जीव रात घोड़ा शिव